તો આજના વિડીયોમાં આપણે ગુજરાતી વ્યાકરણની મંજૂષા બુક કે જય કરિયર એકેડમી દ્વારા વ્યાકરણના નિયમોની ઉદાહરણ સહિત સમજૂતી આપેલી છે. સાથે અગાઉની પરીક્ષામાં પૂછાયેલ અને પૂછાવાની શક્યતા દર્શાવતા 1000થી વધુ પ્રશ્નોનો સમાવેશ આ બુકમાં કરવામાં આવ્યો છે. તો અગાઉ આપણે ઘણી બધી પરીક્ષામાં અને બીજી ઘણી બધી પરીક્ષા જેમ કે કોન્સ્ટેબલની પરીક્ષા ગઈ એમાં જોડણી પૂછાણું હતું અને ગુજરાતી વ્યાકરણ હતું. તો આ ગુજરાતી વ્યાકરણની મંજૂષા બુક કે જેમાં એલવે જોશી સાહેબ દ્વારા લખવામાં આવી છે અને એમાં 33 પ્રકરણોનો સમાવેશ છે. તો વર્ણ વ્યવસ્થા, જોડણી સજ્જતા, અનુસ્વાર, જોડાક્ષર, ધ્વનિ શ્રેણી, વિભક્તિ, સમાસ, અલંકાર વૈભવ, શબ્દકોશ, છંદો મંજરી, વિશેષણ, ક્રિયાવિશેષણ, નિપાત, પૂર્વ પ્રત્યય, પરપ્રત્યય, કૃદંત, ક્રિયાપદ, વિરુક્તિ, રવાનુકારી, નામયોગી, કેવળ પ્રયોગી, અવયવ, તેવી રીતે 33 મુદ્દા આપેલા છે. તો ડિટેલમાં એવી સારી સરસ મજાની ઉદાહરણ સાથે અને સમજૂતી સાથે બુક આપેલી છે. અને લાસ્ટમાં તમે જોવા જાઓ તો જે પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નોને સાથે પૂછાઈ શકે પરીક્ષામાં એવા પ્રશ્નો પણ આપેલા છે. તો શરૂઆતથી વર્ણ વ્યવસ્થા છે, કઈ કઈ ભાષા કેવી રીતે ક્યાં કઈ ભાષા છે, તુર્કી, અંગ્રેજી, પોર્ટુગીઝ, હિન્દી. ત્યારબાદ વ્યંજન આપેલા છે, શબ્દો ઓળખવા, વર્ણપટ, કોષ્ટક આપેલ છે સરસ મજાનું. ત્યારબાદ જોડણી આવી જાય છે, ખાલી જગ્યા આપેલી હોય, સાચી જોડણી ઓળખો, 4 વિકલ્પ આપી દે તમને, એમાં તમારે જોડણી ઓળખવાની હોય છે. તો ઉદાહરણ સહિત આપેલ છે. શુદ્ધ અશુદ્ધ જોડણી, અહીંયા ઘણી બધી જોડણીના શબ્દો આપેલા છે. અનુસ્વાર, જોડાક્ષર, ધ્વનિ શ્રેણી, વિભક્તિ, સંધિ છૂટી કરી છે અહીંયા. તો આવી રીતે પ્રશ્નો પૂછાતા હોય છે પરીક્ષામાં. બેઠે બેઠા પૂછે, તમને વ્યાકરણ આવડતું હોય, સમજાતું હોય સારી રીતે ગુજરાતી, તો રોકડા માર્ક છે વ્યાકરણમાં. સમાસ આપેલા છે, દ્વંદ્વ સમાસ, સમાસના મુખ્ય પ્રકારો ક્યાં ક્યાં છે, દ્વિગુ સમાસ, ઉપપદ સમાસ, તત્વપુરુષ સમાસ, કોષ્ટક આપેલું છે. અલંકાર આપી દીધા. ઘણીવાર અલંકાર આઈએમપી તરીકે વ્યાકરણમાં પૂછાતું હોય છે. અલંકારના વિશેષ ઉદાહરણો આપેલા છે, ઉદાહરણ આપેલ છે અને સાથે એ કયો અલંકાર છે અહીંયા સાઈડમાં આપેલ છે. શબ્દકોશ, છંદો મંજરી, છંદ આપેલા છે, એના ગણ, ચિહ્ન કેવી રીતે દર્શાવાય, લક્ષણ, ઉદાહરણ, અક્ષરમેળ છંદ છે, હરિણી છંદ છે, મનહર છંદ છે, એવી રીતે છંદનું ઉદાહરણ, એના અક્ષર કેટલા હોય એ છંદમાં અક્ષર, ગણ, પછી ઉદાહરણ આપી દીધેલા છે. તો એવી રીતે જેટલા છંદ છે, છંદ આપેલા છે, એના ઉદાહરણ પણ આપેલા છે. તમને સાઈડમાં ઉદાહરણ જોવા મળી જશે. વિશેષણ આપેલા છે, ક્રિયા વિશેષણ છે, 12મું ચેપ્ટર. આવી રીતે આપણે ડિટેલમાં માહિતી નથી લેતા. તમારે બુક મંગાવી હોય તો એમેઝોન ઉપર મળી શકે અથવા નીચે લિંક આપેલ છે, ત્યારે તમે મંગાવી શકો. તો આવી રીતે ઉદાહરણ સાથે અને કોષ્ટક સાથે, પ્રશ્નો સાથે સરસ મજાના પ્રકરણો આપેલા છે વ્યાકરણના. સર્વનામ છે, સંજ્ઞા છે, વાક્ય સંરચના આપેલ છે, કર્તરી, કર્મણી. તો ઘણા બધા પ્રકરણો આ બુકમાં આપેલા છે. ત્યારબાદ સંધિ આપેલી છે, 23મું પ્રકરણ છે, જેમાં ઘણી બધી સંધિ પરીક્ષામાં પૂછાતી હોય છે. સંધિ સ્વાધ્યાય આપેલું છે, એમાં સંધિ છૂટી પાડવાનો પ્રશ્ન પૂછાતો હોય છે. નીચેમાંથી સાચી સંધિ ઓળખો, વિકલ્પ આપી દે 4, ને એમાં તમારે જવાબ ફાઇન્ડ આઉટ કરવાનો હોય છે. લેખન શુદ્ધિ કોષ્ટક સાથે આપેલ છે. સામાનાર્થી શબ્દો, પ્રશ્ન ચિહ્ન, લોપ ચિહ્ન, કાકરા પદ ચિહ્ન, લઘુરેખા, ગુરુરેખા, સમાન શબ્દ અર્થભેદ. તો ઘણા બધા પ્રશ્નો આપેલા છે અને તળપદા શબ્દો છે, સામાનાર્થી શબ્દો છે, વિરુદ્ધાર્થી શબ્દો છે. સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણના જેટલા મુદ્દા આવે, શબ્દ સમૂહ છે, રૂઢિપ્રયોગો છે, ઘણી બધી રૂઢિપ્રયોગના ઉદાહરણ આપેલા છે, કહેવતો આપેલી છે. તો પરીક્ષામાં પૂછાતી હોય છે, જેમ કે પગ જોઈને પાથરણું તાણવું, તે રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો હોય છે. ને લાસ્ટમાં આપેલા છે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા છેલ્લા 5 વર્ષોના પૂછાયેલા પ્રશ્નો જવાબ સાથે અને આગામી સંભાવના દર્શાવનાર પ્રશ્નો. તો સરસ મજાની બુક છે, જય કરિયર એકેડમી દ્વારા બનાવવામાં આવી છે. તો આ બુક તમારે મંગાવી હોય તો એમેઝોન ઉપરથી મળી જશે અથવા નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે મંગાવી શકો છો. તો ગુજરાતી વ્યાકરણની મંજૂષાની સરસ મજાની બુક આપણે આજના વિડીયોમાં જોઈએ. તો બેસ્ટ બુક સિરીઝ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરવાનું નહીં ભૂલતા. જય હિન્દ, જય ભારત.